સીતારામ બધાઈને. વહેલી સવારના 6:30 પોણા 7 જેવું થઈ ગયું. ઉઠી ગઈ. ઉઠીને પાણી ગરમ મૂકી દીધું. પાણી શરીરને સ્વસ્થ રાખવા માટે જે છે ને, ઉત્તમમાં ઉત્તમ પાણી છે. પાણી જેટલું વધારે શરીરની અંદર જાય ને એટલું સારું. તો હમણાં આવશે સાહેબ, નાસ્તા પાણી કરવાનું બાકી છે. હજી નાસ્તો બનાવી લઉં અને ચા પાણી હું પી લઉં પહેલાં. પછી સવારમાં ઉઠીને છે ને એક વખત ચા તો જોઈએ, પછી બધું કામ ઉકલે. ને હમણાં મોડી ઉઠું, 6:30 પોણા 7 થઈ જાય ક્યારેક. પછી આખો દિવસ કામ જ કરવાનું હોય. નવરા વેલા થઈ જાય ને તો પછી ઓટલા ભાંગવા બેસવું પડે. એના કરતાં ધીમે 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 હું હાંજે છે ને 90% જો ઘરની અંદર કંઈ એટલે કંઈ અસ્તવ્યસ્ત કાંઈ નહીં હોય, તમને જોવા નહીં મળે ક્યાંય. બધું હાંજે બધું એકદમ રસોડું એકદમ નીટ એન્ડ ક્લીન કરીને હોય. નાનું રસોડું છે ને, મારે રસોઈ કરું ને ત્યારે તો આખું ઓલું થઈ ગયું હોય. એક તો જરાક જ જગ્યા છે એટલે બધું વ્યવસ્થિત કરી અને પછી છું, કારણ કે હૈયું બાર બેન કરતાં હાથ બાર લેવા હારા. તો આગળના વિડીયોમાં બન્યા રહેજો. ચા પાણી પી લઉં, પછી આગળના વિડીયોમાં મળીએ. આ બેન છે ને ટેસ્ટથી હું જ્યાં જાઉં ને ત્યાં પાછળ પાછળ ફરે. નીચે આવું ને એટલે ભેગી નીચે ટ્રવેસમાં હુવે, મારું ધ્યાન રાખે. બાયણે અંદર નીચે, અહીં નીચે સૂતી હોય તો નીચે હુવે, અહીંયા ધ્યાન રાખે. અટાણે હું આવી નીચે તો બેને નીચે આવી ગયા ને ટેસ્ટથી બેસી ગયા. બહાર અમારે કૂતરા મીંદડા છે ને બારોબાર હજી એવા ને એવા. જો ઘરની અંદર કંઈ એટલે કંઈ અસ્તવ્યસ્ત ન હોય. હું હાંજે બધું વ્યવસ્થિત કરીને જ ઉઠી અને પહેલાં તો છે ને આપણે આપણું કામ કરી લેવાનું. અસ્તવ્યસ્ત કાંઈ વસ્તુ ન રહેવી જોઈએ. એટલે આવું છે બધું. લીલી ચોરીનું શાક કરવું છે. આ લીલોતરી આમ તો હું ઓછી હમણાં બનાવું છું, કારણ કે ફ્લાવર ને ઓલી દડા કોબી ને એ તો હાવ એટલે હાવ બકવાસ આવે છે. ભીંડાઈ ગઈઠા, ગુવારે ગઈઠા, એકેય શાકમાં કંઈ હારા વાત નથી. આજ વળી આ જરા ખારી લઈ ગઈ એટલે આ શાકભાજી લઈ લીધી. નાસ્તા પાણી બનાવી લીધા ને થઈ ગયા કમ્પ્લીટ. કૂતરાને ખવડાવી લીધું. આખો દિવસ છે ને બે તો કેમ થઈ જાય ને એ ખબર જ નથી. એ સવારમાં ઉઠીએ ત્યાંથી ને નાસ્તા ને પાણી ને આપણું ખાવાનું. છોકરા મારે કેટલા છે? મારા છોકરા મોટા થઈ ગયા, 2 હતા. એ તો બિચારા હવે છે અહીંયા નથી, પણ ગલુડિયા મારા 5 ગલુડિયા. આજે હમણાં થોડીક વાર પહેલા છે ને આપણે હક ન થાય એટલે કામ કરતા જઈએ ને, થોડીક વાર મોબાઈલ તમને બધાને મારા જેવી ટેવ છે, કામ કરતા જઈએ ને વિડીયા જરાક ઇન્સ્ટાગ્રામ કે ક્યાંક યુટ્યુબમાં હાથમાં સારું કંઈક દેખાય તો નજર ફેરવી લઈએ. એની અંદર કહેતા હતા કે જે માણસને, જો તમે કોઈને ના ગમતું હોય તો ખોટું ના લગાડતા, પણ પશુઓ પ્રત્યે પ્રેમ ના હોય ને, એ ભર્તુહરી કવિએ કહે છે. તમે ભર્તુહરીનું નીતિ શતક, શૃંગાર શતક અને વૈરાગ્ય શતક, આ 3 શતક એણે લખ્યા છે. મહાન કવિ રાજા ભરથરી હતા. એણે 3 શતક લખ્યા. પહેલું લખ્યું શૃંગાર શતક, પછી લખ્યું નીતિ શતક અને પછી લખ્યું વૈરાગ્ય શતક. આમાં એના જીવનની તમામે તમામ માહિતી આપેલી છે, શું કામ એ વૈરાગી બની ગયા. તો એણે પણ એના નીતિ શતકની અંદર કીધું છે કે મનુષ્યને મનુષ્ય શું કામ બનાવ્યો છે, તો કે એના ઉપર નિર્ભર છે આ પૃથ્વીના ઘણા બધા જીવ. તો એની અંદર જીવની અંદર જે છે ડોમેસ્ટિક આપણા જે પશુઓ આવે, કૂતરા છે, ગાયું છે, ભેંસ, બકરા, આ બધું. અને આપણે એને સાચવવાના છે. ગમે એવો હાથી જેવો હાથી ઐરાવત હોય પણ એ આપણાથી કાબૂમાં થઈ જાય. જો આપણું એનું બળ સરખું નથી, પણ બુદ્ધિની બાબતમાં આપણે ઈશ્વરે મહાન બનાવ્યા છે. તો આના પ્રત્યે જો જરાય આપણે લાગણી કે જરાય પ્રેમ ઉત્પન્ન ન થતો હોય ને, તો આપણે મનુષ્યના અવતારમાં પૂંછડા અંગને અને શિંગડા વિનાના પશુ છે, એમ હું નથી કહેતી, મહાન કવિ ભર્તુહરી કહે છે. એટલે ક્યાંક હું તો સંસ્કૃતની શિક્ષક ને, એટલે આવું બધું બહુ વાંચ્યું હોય મેં. ભણવામાં મારે પુરાણ હતું. તો પુરાણની અંદર 18 પુરાણમાંથી મારે લગભગ 7 કે 8 પુરાણના ભાગ આવતા વાંચવાના. પરીક્ષા એની એટલે વાંચવું જ પડે. તો આવું છે. આ ભર્તુહરીની આજે આપણે વાત કરીએ. ભર્તુહરી છે ને, એણે 3 શતક લખ્યા. પેલું લખ્યું શૃંગાર શતક, એ રાજા ભરથરી હતા. એની પત્નીને એટલા ચાહતા ને ભગવાનના એટલા પરમ ભક્ત, પણ સંસારની અંદર એને મોહ બહુ, એટલે એની પત્નીને એવા ચાહતા
હવે એને ભગવાન પ્રસન્ન થયા ને એટલે ભગવાન એને અમર ફળ આપ્યું કે તું આ ફળ ખાઈશ ને એટલે અમર થઈ જઈશ. તો ભરતહરી કે હું રાજા ભરતરી કે હું અમર થઈ જાઉં અને મારી પત્ની જે છે એ મરી જાય તો હું જીવી ન શકું. એટલે એને ફળ જે છે ને એ પોતે ખાવાને બદલે એની પત્નીને ખવડાવી દીધું. એટલા ચાહતા હતા, વિચારો. એ આપણે કહીએ ને કે ગાંડો પ્રેમ, આને ગાંડો પ્રેમ કહેવાય. હવે એની પત્ની જે છે ને એ અશ્વપાલને ચાહતી હતી, જે ઘોડાનો દેખરેખ રાજવાડામાં રાખતો હોય ને. એ સમયની અંદર જે છે ને એ કંઈ આજથી જ નથી આવી ચાહત ને આન તેન બધું આ પહેલેથી આવેલું આવે છે. એટલે એને એ ફળ કે હું જીવી જાઉં ને અશ્વપાલ મરી જાય તો મારા જીવનનું શું કામ. એટલે એને એ ફળ જે છે ને અશ્વપાલને આપી દીધું. હવે આમાં જે છે ને એકબીજા કોઈને કહેતા નહીં કે હું તને ચાહું છું, બસ એમ જ એકતરફી પ્રેમ. હવે અશ્વપાલને કીધું કે આ ફળ હું ખાઉં. ઈ રાજાના દરબારમાં નાચવાવાળી જે ગણિકા પેલાના સમયમાં રાજા રાખતા, ગણિકા નાચવાવાળી અને ગણિકા કહેવામાં આવતી, એ અશ્વપાલ જે છે ને ગણિકાને ચાહતો હતો. વિચારો તમે ક્યાં ચક્ર ફર્યું. તો એની એ ફળ જે છે ને અમર ફળ એ ગણિકાને આપી દીધું. હવે સાંભળજો, આ ગણિકા જે છે એના હાથમાં ફળ આવ્યું અને એને પેલા એ જણાવ્યું કે આ તું ખાઈ જાજે એટલે અમર થઈ જઈશ, આ અમર ફળ છે. એટલે એણે વિચાર્યું કે હું આ ફળ ખાઉં, નાચવા વાળી છું, મારું શું કામ છે, હું તો રાજાને ચાહું છું, રાજા જ નહીં હોય તો મારા જીવનનું કામ શું છે. એ રાજાને ચાહતી હતી એટલે એ ફળ પાછું એણે રાજાને આપી દીધું. રાજાએ આપેલું રાણીનું ફળ ફરી અને પાછું રાજાના હાથમાં આવ્યું ત્યારે રાજાએ પેલી શૃંગાર શતકની રચના કરી હતી રાજા ભરતરીએ. એટલે એને સમાજનું સત્ય સમજાઈ ગયું કે આ પૃથ્વી પર આપણે જેને ચાહીએ એ બીજાને ચાહે, બીજા ચાહે એને બીજાને ચાહે, બીજાને કોઈને દિલથી સાચું લગભગ નહીં. એટલે એને નીતિ સમજાઈ ગઈ, નીતિ સમજાણી. એટલે એને વૈરાગ આવી ગયો. એટલે એને પછી 100 શ્લોક લખ્યા વૈરાગ્ય શતકના. વૈરાગ લઈ લીધો રાજા ભરતરીમાંથી. એ વૈરાગી બની ગયા, સંન્યાસી બની ગયા ભર્તુહરિ. અને પછી એણે વૈરાગના 100 શતકો લખ્યા, વૈરાગ્ય વિશે લખ્યા, શૃંગાર બધો છોડી દીધો, રાજવાળું છોડી દીધું. અને પછી એણે નીતિ શતકની રચના કરી. એ નીતિ શતકમાં એણે પાછા 100 શતક લખ્યા. એનો મહાન એક શ્લોક હું તમને વારંવાર કહેતી હોય છું કે સંપૂર્ણ કુંભો ન કરોતી શબ્દમ અર્ધઘટો ઘોષમુપેતિનું. ભરેલો ઘડો ક્યારેય છલકાતો નથી, છલકાય તો અધૂરો ઘડો છે. એટલે જેની અંદર જ્ઞાન હોય ને એ ઢંઢેરો ન પીટે કે હું જ્ઞાની. જે સમજુ હોય ને એ દુનિયાને એની સમજ કોઈ દી બતાવે જ નહીં. એને ખબર જ છે કે આપણી નોંધ ક્યાંક ને ક્યાંક લેવાતી હશે. એટલે એ બહુ હોશિયાર થઈ ગયા કવિ અને ઋષિ થઈ ગયા. એમાંથી મહાન રાજા ભરતરીમાંથી ભર્તુહરિ ઋષિ બની ગયા અને એને રજવાડું છોડી દીધું. આવો છે આપણો સંસાર અને આવું છે આપણો સમાજ. તો આમ જ દુનિયા ચાલે છે. કોઈને પૂર્ણપણે કાંઈ પૂર્ણ મળતું નથી. એટલે ઈશ્વરનો આભાર માનો કે જેટલું પણ ઈશ્વર તે અમને આ પૃથ્વી પર પ્રવાસી રૂપી બનાવીને મોકલા છે એટલામાં સંતોષ માની અને જીવી લેવાનું અને એનો આભાર માની અને આ પૃથ્વી છોડીને ચાલ્યું જવાનું છે. તો આવજો બધાય. સીતારામ.